हेलो गाइस, वेलकम बैक एक नवा व्लॉग में તમારું સ્વાગત છે। ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ ગાइस। કેમ છો ગાइस? બધા મજામાં ગાइस? મસ્ત સવાર પડી ગઈ છે। ચલો બધાને ગુડ મોર્નિંગ કહીએ। પપ્પા તો હવાર હું કંઈક લઈને આવ્યા મસાલો ને એવું। તો ગાइस આગળ મમ્મી સાફ સફાઈ કરે। મમ્મી ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ, જય માતાજી। તો ગાइस आज तो रविवार है, આવી જોઈએ ઊંઘવાનું તો પણ ઊંઘે નહીં ગાइस। અહીંયા હા ને ચકલીના બચ્ચા હા બોલ બોલ કરે। तो गाइस थोड़ू करियानु पति गई तो पप्पा लेता है कराई दो। गुड मॉर्निंग बा। गुड मॉर्निंग, जय माताजी। जय माताजी। तो गाइस બધા ધીરે ધીરે ઉઠા पंखे सावर ले બધા તો મૂકી રહ્યા ધ્યાન બધા ले पोपली उठी जाई तू अंसुरी ए अंसुरी गुड मॉर्निंग। तो गाइस सेतरी हवार में एक नाश्तो बनाओ सीधा नाश्तो डायरेक्ट खावानु तुवेरो का नाश्तो बनाओ तुवेना टोठा बना गाइस। टोठा का हिम ले लीधું એનો તો એનું શાક બસ તું એ ટોઠા કહેવાય ના હા તે શાક તો એ તો ના પર उठाई दे रही है। ये जा रहे हो बदर आगे जा रही है। આગળ તો જવા દે આની મોય રઘુરામ જા तो गाइस चलो नहीं धोए रेडी थઈને તમને મળું। तो गाइस नहीं धोए रेडी થઈ ગયો तो गाइस આ સાઈડ તો મનીષા વાસણ ધોવા મંડી વેલા। ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ, જય માતાજી। जय माताजी। तो गाइस બધા હવાના કામે લાગ્યા વહેલા વહેલા। तो गाइस રસોડામાં તો ગેંડા સ્વામી ઉઠી ગયા। ગેંડા સ્વામી ગુડ મોર્નિંગ। गुड मॉर्निंग, जय माताजी। સેતરી गाइस તુવેરો બફાઈ જઈશે બફાઈ નહીં બાપા તો હજુ નહીં બફાઈ એટલે આમાં ઉભરાય ઉભરાય કરે તો કોકમાં ના બફાઈ જઈશે પોડિયા વગર ના મત આવો હા જવું યાર ફોરમાં ધરાવ એવું ના રોટલી બનાવી મારો બનાવી તો હું કરે યાર બનાવવાનું આ નહીં કરતી કોણ બાપા એ ભૂખ લાગી મને તમે એવું કીધું હું નહીં આવો હું બ્રશ કરીને આવો પછી હું તો બનાવી રાખ્યું બાર હું બ્રશ કરીને નહીં નાખ્યું। તમારે કેવું જોઈએ કે હું ના જેવું બ્રશ કરજો તો ગાઈસ રાત્રે નાસ્તામાં 2 પરોઠા બનાવી દીધા। મરચું તો વાટો લે મરચું આમ નાખું નાખું હું રોટલા ચાખું જો આમ ચાકડા થોડુંક चलो गाइस नाश्तो कर लिए। तो गाइस 10 वागे हाँ और आया मरचा वाला भजिया बना गाइस नवी स्टाइल ना मरचो पेला आवा थी जाए गई मरचो वाला नाखरा पेला आखो आओ मोटो मोटो અને ગાઈસ બહારની સાઈડ તો આરસીસી રોડનું કામ ચાલુ થઈ ગયું છે આપણા તરફની। ચોમાસું આપતા આવતા પહેલાં બની જાય। ચાલો ગાઈસ કહે તો પછી ને એવું બના तो गाइस पहलो गोन उतरी गयो છે ભજીયાનો માપા ટેસ્ટ કરા કમ્પ્લીટ પડી ગયો ભાઈ चरी जो करो डुंगળી કાપો લે ગોળ ગોળ લચ્છા ડુંગળી। તો ગાઈસ બીજો ગોન આવ્યો છે હવે। તો ગાઈસ હવે હા ને ડુંગળીવાળો બનાવ પછી બીજો રાઉન્ડ મરચાવાળો બની ગયા હા આ ડુંગળીવાળાનો વારો। તો ગાઈસ હવે બેસન રેડી થઈ ગઈ છે गरम ना हो ले ले मैं कहतो नहीं तो आटली कम जती हमार तो एक डिश लेता है बीजी आ भजिया काटवा માટે बाप नो अमूल लेજો हो नाको हो ना मोटा तो खन उधर नाको कोना जेवी पर बड़ी छोटी छोटी लच्छा नहीं पड़ता
ડુંગળી એના પલાળ દેતા હોય ધોઈ નાખતા હોય ખબર એવું કર્યું પપ્પા ડાયરેક્ટ એનો હાથ દેનો કોઈ નહીં ગાલે ને એને ગાલવાનો તો અમે ગા એક હાથ દબો પછી મેં ગા ભાઈ તો ગાઈસ ડુંગળીવાળા ભજીયા બી ઉતરી ગયા છે હવે પેલો પણ બીજો પણ ચાલુ કમ્પ્લેટ હા તો ગાઈસ ભજીયાની પાર્ટી ચાલે તો કેવા બને છે મસ્ત મને લાગે આમાં પેલા તમે પટ્ટીવાળા બાબા મળતા નહીં ના મને લાગે એવા ના અમને પપ્પાએ મોટા મોટા મરચા લીધા એવા બનાવતા ડબો ડબો નાખી દે ને ગાઈસ તુવેરોનું બી બની જાય છે ગ્રેવી એકદમ આ તુવેરો નાખવાની છે ખાલી આજે તો ઘરે હોતી ભૂખ નહીં લાગી ઘરે કામ નહીં હોતું એટલે ભૂખ જલ્દી નહીં લાગતી નહીં ભાઈ ત્યાં રોટલી ખાઈને બેઠા હતા તો બાર રોટલી તો અમે ખાઈને જવું રોજ તો 12 વાગ્યા હા અને બહાર તો અહીંયા કપડાં ધોવાનું ચાલુ છે ચોકડીમાં જીનલના ગેસ બહાર તો રોડનું કામ બી ચાલુ હોય તે બખાડા બહુ થાય અને ગિંડા સ્વામી તો ભેંસોના પેલા ગઠ્ઠા લાવ્યા હતા ને એ નાખા સાઈડ ઘરમાં તો કચરા પોતું ચાલુ છે વારી કામકાજ એટલે ક્યાં કર રહે હો કઈ રોટી બનવાનું કામ ચાલુ है सब्जी बनी थी ओ आ बटेका बड़ी क्यों હું કહેતા બ્રેડ લાવવા નતો કહેતો લાવી હોય તો લાવવાની એમ તમારે ખાવી મારે નહીં લાવવાની તો ગાઈસ તુવેરો બની જશે આજે તો ગાઈસ 12 વાગ્યા છે કે સવારે તો એકદમ રાતે તો ઠંડક એમ હતું ગાઈસ અને અત્યારે એટલી બધી ગરમી પડી છે 40 ડિગ્રી ગરમી પડી છે ગાઈસ આખો તો સેતા વાહન ધોઈ નવરી પડી હજુ ખાધી નહીં અમે તો ભૂખ નહીં લાગી રહી છે સાચી વાત છે ગાઈસ હા એટલું ખા કરીએ છે ભૂખ લાગી નહીં અને આજે તુવેરો બનાવી પછી અને સ્પેશિયલ ખાવાનું પણ ખાધું જ નહીં હું તો હવે હોજે 4 વાગે જ ખાઈ થોડું કાઢજે તાર મારે હું એ ખાઈ લઉં તો ગાઈસ ગરમી જોરદાર પડવા માંડી પડી પાછી ગાઈસ તડકો જોરદાર આવી ગયો છે હું આજે વરસાદ પડશે આજ રવિવાર હા તો વરસાદમાં નહીં છું કહું વરસાદમાં નહીં રાતે પર ગાઈસ રાતે ચમનું નાહવાનું કે વરસાદમાં પણ મજા આવે ને કાલ નાહવાની ઈચ્છા હતી મેં શેતાને કીધું કે ડભવા જતા નાહવું પણ અંશુ બીમાર પડતો એટલે નાહ્યા નહીં અમે તો આજ તો કોઈ દારા વરસાદ પડે ને તો નહીં છું લાગતું બહુ વરસાદ પડે તો વાદળ દેખાતા નહીં ગાઈસ વરસાદ ના તે ચમ તો ગાઈસ આખો કચરા પોતું ને એવું ચાલુ છે ચેહાર ન માની અને આ ગાઈસ સાઈજ જીગર ખાવા બેઠી હે ભાઈ આયા ગાઈસ આજ તો એ અંશુરી જા મમ્મી ને આ બોલાવે નહીં આય ये चावड़ी बड़ी तू यार हाँ हाँ सेताय बना मैं तो बन मन चावड़ा माँ कोई सीखवा जाऊँ नहीं तब मैं बता बनाना तो हाथ देखो आटला बताए तू मने पे सेता टाइम जन तो मम्मी 4 जनो पंकेश गने तो 5 सावन 6 पप्पा 7 કેટલા બધા બનાવવાના તો ગાઈસ હવે જમવા બેઠ્યા 2 વાગ્યા ના અને શાક તીખું લાઈ બનાવી દીધું હોય તીખું લાઈ લાગે આ તો સાસના ઘરની એકવાર હતી સારું નકા ગાઈસ મોટ આવી જાય તો પરસો થઈ ગયો ખુદે પરસો થઈ ગઈ આ છોકરા ચમનું ખાધું એ જ ખબર નહીં પડતી હા કોને બતાય ચલો ગાઈસ જામી બામીને મળીએ આવું ઊંઘું થોડું આ રવિવાર સાથે આરામ કરીએ તો ગાઈસ 5:30 વાગ્યા ઊંઘી જતા ઉઠ્યા તો ચલો ચા પાણી કરીએ ચા પાણી કહેતા સીધા ચા લઈને આવો અત્યારે તો નાસ્તો થાય ને નહીં કાંઈ બહુ ચા લાવી પણ આટલો બધો ચા ચેલી રકાબી ભરાય 10 રકાબી ભરાય માપનો લાવવાનો લા થોડું પાછું લેતા કેટલી લેતા રેડું ના કઈ બહુ ચા તો ગઈસ આ સાઈડ તો ત્રિશાન નવરાઈ હતી જો એ ગાંડુડી શું થયું મેચ લગાવી દીધી દાદીએ
કારી કારી કરી દીધી વકાળા પાડે એવા ચીકારી તો ગાઈસ હું ને શ્વેતા બે જઈએ સરગાસન ભાઈ થોડું કામ છે તો ગાઈસ સલૂનમાં આવ્યા હતા અંશુરન બાલકા સરગાસન એ રોતા નહીં હો ભાઈ નહીં રોવા પહેલી વખત શાંતિ બેઠો એકલો મેં તો ગાઈસ કાપવા દેતો નહીં આવે હા એક વાત તો મેં બાથરૂમ ફીટ પકડીને કપાયા હતા 3-4 વખત કપાય ને બહુ હેરાન કરે હવે સમજણ પડો તો ગાઈસ અંશુભાઈનું ન્યુ લુક આવી ગયો લ્યો બોરિયો થઈ ગયો મસ્ત લાગે છે હા બોલશે નહીં તો ગાઈસ આવે ને બધા આખા ઘરમાં બધાના બાલ હોય ને બતાય કરા કપાયા ને તે નવાઈને હવે દાદીને બતાવે દેખો મમ્મી તો ગાઈસ ગાર્ડન સાફ કરવા માંડી લે જોઈ લે મમ્મી પછી કે ના કરતી આ રેઓ હું હશે નહીં આવે અમારા છોકરાને તાને આવું કરવું પડે અમારા છોકરાને મસ્ત કાપ્યા બાઈ બેટા તો ગાઈસ ઘરે તો આજે ચેહર બનાવીશું બધું ચેહર શું બનાવ્યું તો ગાઈસ સેવ ટામેટા બનાવ્યા મારા માટે બનાવશો હું ખીચડી બોલો ને તો પારું અમને વઘાર બટાકા નહીં મજા આવે ખીચડી વાળી તું એવું પડતી નહીં આ બીજી અરે કોઈ બી વગાડે એમને એ ભજીયા તો ખાઈ જા પટાઈ દેજો બગાડતો નહીં કોળી મોળી વગાડે ડુંગળી વાળી હા તો વગાડ દેડો તો ફટાફટ માર નહીં ખાયો અમને મળે તો ગાઈસ ખાવાનું નીકળી ગયું છે તો જમવાનું તૈયાર કર્યું મમ્મી તો બેસી હા અને ગાઈસ તુવેરો વઘાર નાખી એમને કોળી મોળી કાળું કાળું લાગે બહાર જ નહીં દીધી ને ચાખું ને એટલે ખાવા પાય ગાઈસ ભરી છે તો હું થયું ના ના અહીંયા મોખણ નીકળે હ છાસ તો ભગાઈ જઈ હ ખાવા દરથી ઘી તો બનાવી દીધું થાય બધે બહુ ચલો જલ્દી કરો ભૂખ જોરદાર લાગે તો ગાઈસ ચલો આપણે બી જમવા બેસી ગયા હા તો આ તો કોને શાક વગાવ્યું અંદર મરચું કાઢ્યું હા તો એનું ચાખીએ આપણે કોળી મોળી બપોરની પેલી તુવેર પડી છે ગાઈસ જીને ખાવાનું સાદી તુવેર લઈ લો થોડી ભજીયા બહુ વધ્યા ગાઈસ કોઈને ખાધ્યા નહીં ડુંગળીવાળા અને મરચાવાળા તો ગાઈસ સેતા છાશ બનાવી દીધી કલાક કરી નાખ્યો તાન હું મખણ કાઢતી હતી હું અડધું ખાઈ રહ્યો ગાઈસ આવી હા તો ગાઈસ ખાઈ લઈએ હતા અને તો ગાઈસ હું ને મમ્મી શેતારું જમી લેતા હવે જીનલનો વારો આવ્યો જમવાનો ખારું બની દિવસ છે એકની ભાઈ તુવેરોનું હવે મને જ સારું લાગે ને અને ગાઈસ બપોરવાળું હવે બપોરો સારું હતું ગાઈસ પંખો બધા બેઠા મમ્મી ને ત્રીસા બેઠો તો ગાઈસ રસોડામાં તો કિંડા સ્વામી હે ને ખીચડી વગાડવા માંડે આજે હે ને તુવેરો ગાઈસ બનાવી બે જાતની કોરી મોરી ડુંગળીવાળી નહીં ખાવે સેવ ટામેટા ઘેરા નહીં ભાવતા મરચું ગાઈસ વઘારવાળું કાઢી ખાવે તો એ ગેંડા સ્વામી અકેલા શીશરી વઘારે હતો મરચાં ડુંગળીવાળી ડુંગળી આપણે ખીચડી ભાવા ને આપણે ખાઈએ ને ઓછી ખાઈએ આપણે સારી મજા આવે ચલો દૂધને બૂધ રેડી ખાવાનું હોય ને મારે એટલે તો ભાઈ ક્યારે તો અવાજ તો મોડું છેલ્લા નંબર આવવાનું લાગે કેદાનો 5 મિનિટમાં તૈયાર
એટલા તો બધા ખાઈએ રહે